ગૌરી કે પછી જયા પાર્વતી વ્રતમાં ખવાય તેવી ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ મોરૈયાની એટલે કે સામાની એક નવી જ રેસીપી। તો ઓછી સામગ્રીમાંથી આપણે વધારે રેસીપી બનાવીશું, સાથે સાથે બાળકીઓનું મન તો ભરાશે પણ પેટ પણ ભરાશે એટલું હેલ્ધી આપણે બનાવવાના છીએ સામાની રેસીપી। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। જેના માટે મેં પેન લઈ લીધું છે ગેસ ઉપર। એનામાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। સાથે સાથે આપણે કાજુ અને બદામના ટુકડા કરી લીધા છે, તો તેને પણ આપણે ઉમેરી દેવાના છે। તમને કાજુ બદામનો ભૂકો પણ ઉમેરવો હોય તો તમે આ રીતે પહેલા ઘીમાં તેને રોસ્ટ કરી અને પછી તેનો ભૂકો કરીને આ રેસીપીમાં ઉમેરી શકો છો। મેં અહીં ટુકડા જ કર્યા છે। તો ફ્રેન્ડ્સ અત્યારે જયા પાર્વતી વ્રત ચાલી રહ્યા છે, તો ફ્રેન્ડ્સ આજે આપણે એ રિલેટેડ વિડીયો બનાવ્યો છે, જેથી કરીને કોઈ પણ નાની બાળકીઓ આ વ્રત રાખતી હોય તો શું ખાવું શું ન ખાવું એનામાં તમને હેલ્પ થાય, બનાવવામાં કંઈક નવી વાનગી બનાવવામાં હેલ્પ થાય। તો ફ્રેન્ડ્સ આપણે ડ્રાય ફ્રૂટ્સ કાઢી લીધા છે ઘીથી બહાર, અને જે ઘી પેનમાં બચ્યું હતું ને એનામાં આપણે થોડો સામો ઉમેરી દીધો છે। તો વાટકી મેં તમને બતાવી કે કેટલું ઉમેર્યું છે, તો માપમાં આપણે જોવા જઈએ તો 3 ટેબલ સ્પૂન જેટલો સામો છે, એનાથી વધારે નથી। આનામાંથી ઘણું સારું એવું ક્વોન્ટિટીમાં રેસીપી બનશે। તો ફ્રેન્ડ્સ હવે આપણે સામાને 2 થી 3 મિનિટ માટે ઘીમાં રોસ્ટ કરી લીધું, પછી આપણે પાણી ઉમેરી દીધું છે। તો ઘીમાં સામાને રોસ્ટ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે। તો ફ્રેન્ડ્સ અહીં આપણે પાણી ઉમેરી દીધું છે, તો અહીં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। હવે આપણે આ સામાને પાણીમાં રાંધવાનું છે। તો અહીં તમે જોઈ રહ્યા છો કે પાણી બધું જ ચૂસાઈ ગયું છે। અહીં આપણે થોડું પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। જો દાણો જે છે એ ફૂલ્યો ન હોય તો અહીં આપણો સામો એકદમ સરસ એવો ફૂલી ગયો છે, અહીં તમે જોઈ રહ્યા છો। તો હવે ફ્રેન્ડ્સ આપણે તેનામાં ઉમેરી દઈશું દૂધ। તો અહીં આપણે 2 કપ જેટલો દૂધ ઉમેરી દેવાનો છે। તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને જેટલું બી આ રેસીપી બનાવી હોય, એક બાળકી માટે બનાવી હોય તો તમે 1 કપનો પણ યુઝ કરી શકો છો, જેથી કરીને કારણ કે મોડાકાત વ્રત જે છે, જયા પાર્વતી વ્રત જે છે એ ઘરમાં દીકરીઓ કરતી હોય છે। જો વધારે દીકરીઓ હોય ઘરમાં તો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી શકો, અને એક હોય તો તમે ઓછી ક્વોન્ટિટીમાં બી બનાવી શકો। તો દૂધ ઉમેરી દીધું છે, સાથે આપણે ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દીધા છે, અને ફ્રેન્ડ્સ હવે આપણે ઉમેરી દઈશું ખાંડ। તો અહીં 3 ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે। તમે તમારી મીઠાશ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો। તમને કેટલું મીઠું ભાવે, કેટલું મોડું ભાવે એ પ્રમાણે ખાંડનું પ્રમાણ ઓછું વધુ તમે કરી શકો છો। હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે, અને આ દૂધને આપણે ઉકાળી લેવાનું છે। અહીં તમે જોઈ રહ્યા છો કે દૂધમાં સરસ એવો ઉભરો આવી ગયો છે। આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે, જેથી કરીને દૂધ ઉભરીને બહાર ના આવે। થોડું આપણે તેને ચલાવી દઈશું આ રીતે, અને ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે ઉમેરીશું 1 ચમચી જેટલું ટોપરાનું ખમણ। આ ઓપ્શનલ છે, જો તમને ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ ઉમેરશો તો ટેસ્ટ બહુ સારો એવો આવશે। હવે ફ્રેન્ડ્સ આપણે 5 ચમચી ઉમેરી દીધું છે એલચીનો પાવડર, તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। અહીં ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખી છે, જેથી કરીને દૂધ ઉભરાય નહીં। હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે દૂધ જે છે સરસ ઘટ થઈ ગયું છે, અને આજે ફ્રેન્ડ્સ હું શું બનાવી રહી છું એ પણ હું તમને જણાવી દઉં। તો ફ્રેન્ડ્સ આજે આપણે ગૌરી કે પછી જયા પાર્વતી વ્રત માટે બનાવી છે સામાની ખીર। ઘણા લોકો તેને સમક ખીર પણ કહે છે, સામૈયા ખીર પણ કહે છે। તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ફ્રેન્ડ્સ અહીં આપણી સામાની ખીર એકદમ સરસ એવી ઘાટી થઈ ગઈ છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને બાઉલમાં સર્વ કરી દીધી છે। તમે તેને ઠંડી કરી અથવા તો ગરમા ગરમ ખીર પૂરી સાથે ખાઈ શકો છો, રાજગરાના લોટની પૂરી સાથે। તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। ઉપર આપણે મનપસંદ ડ્રાય ફ્રૂટ્સની ગાર્નિશિંગ કરીશું, થોડી કેસર એડ કરી દઈશું। કેસર તમે દૂધમાં પણ એડ કરીને નાખી શકો છો। તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો બેલ આઇકનને બટનને જરૂરથી દબાવજો, જેથી આવાવાળા બધા જ નોટિફિકેશન મળતા રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો। તો તમે ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો કે ઓછી ક્વોન્ટિટીમાં આપણે સામાની ખીર બનાવી હતી, અને
2 બાઉલ જેટલી બનીને રેડી થઈ છે. તો તમે પણ બનાવો રેસીપી. વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ ફોલો. ફરી મળીશું ત્યાં સુધી આવજો.